હવે બહેનો માટે શહેરની મધ્યમાં માનસી લેડીઝ બ્યુટી કેર એન્ડ એકેડમી અમારી ટૂંક સમય માટેની ખાસ મફત આઈબ્રોની ઓફરનો લાભ લો. માનસી બ્યુટી કેરમાં આધુનિક મશીન દ્વારા ફેશિયલ મસાજ કરી આપવામાં આવશે, જેમાં બહેનો માટે બ્યુટી કેર એકેડમી પણ ચલાવવામાં આવે છે. અહીં વિવિધ પ્રકારના હેર કટિંગ, વેક્સ, હાઇલાઇટ, સ્મૂથનિંગ, સ્ટ્રેટનિંગ, ગ્લોબલ કલર, બ્રાઇડલ મેકઅપ, પાર્ટી મેકઅપ માટે બહેનોએ એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. તો આજે જ પધારો વિસનગર શહેરના 3 દરવાજા વિસ્તારમાં આવેલ કિનારા મોલમાં ઉપરના માળે. વિસનગર કાંસા એને ગ્રામ પંચાયતનું થયું વિસર્જન. કાંસા એને પંચાયતનું વિસનગર નગરપાલિકા સાથે થયું જોડાણ. પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ ચાર્જ સંભાળી લીધો છે અને વિસનગર નગરપાલિકાએ અ વર્ગની પાલિકા જાહેર કરાયા બાદ ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું પાડી કાંસા એને પંચાયત સહિત શહેરના આઉટગ્રોથ વિસ્તારના સર્વે નંબરોને પાલિકામાં સમાવિષ્ટ કરતા 8 ચોરસ કિલોમીટરની પાલિકા આજે 27 ચોરસ કિલોમીટરની બની ગઈ છે. જ્યારે 63,073ની વસ્તીમાં 13,680 વસ્તીનો ઉમેરો થતા શહેરની સંખ્યા 76,753 થવા પામી છે. સોમવારના રોજ કાંસા એને પંચાયતનું વિસર્જન કરી પાલિકાના ચીફ ઓફિસરે ચાર્જ સંભાળી લીધો છે. વિસનગર નગરપાલિકાનો ગુજરાત સરકાર દ્વારા આ વર્ગમાં પ્રવેશ કરવામાં આવતા શહેરની હદ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. તેવામાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા વિસનગર નગરપાલિકાના આઉટગ્રોથ એરિયા અને કાંસા એને પંચાયતના તમામ સર્વે નંબરોને શહેરની હદમાં સમાવિષ્ટ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના પગલે સોમવારના રોજ કાંસા એને પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું છે અને પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ કાંસા એને પંચાયતમાં જઈ ચાર્જ સંભાળી લીધો છે અને નોડલ ઓફિસર તરીકે નિલેશ પટેલ અને લાલભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે, જેમાં તાંત્રિક અને આવશ્યક સેવાઓ અને હિસાબી, વહીવટી અને મહેકમ સંભાળશે. કાંસા એને વિસ્તાર સહિત આઉટગ્રોથ એરિયાને શહેરમાં સમાવેશ કરવાથી તેમને શહેરી વિસ્તારમાં મળતા તમામ લાભો મળશે. 31 માર્ચ 2026 સુધી વેરામાં કોઈ ફેરફાર નહીં થાય અને કાંસા એને પંચાયત અને શહેરનો આઉટગ્રોથ એરિયાને શહેરમાં સમાવિષ્ટ કરાયા બાદ શહેરી વિકાસને લગતી તમામ ગ્રાન્ટોમાંથી આંતર માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જ્યારે ચાલુ વર્ષના નાણાકીય વર્ષમાં વેરાના કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ 31/3/2026 બાદ શહેરી વિકાસ એરિયા બેઝ પ્રોપર્ટી ટેક્સ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવશે. વિસનગરપાલિકા અસ્તિત્વમાં આવી તે સમયે 8 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હતો, જેમાં જેમ જેમ શહેરનો વિકાસ થતો ગયો તેમ તેમ મહેસાણા હાઈવે, કડા હાઈવે, વિજાપુર રોડ સહિતના વિસ્તારોમાં સોસાયટીઓ બનતી ગઈ. જ્યારે કાંસા ગામમાંથી વર્ષ 2002માં 7 વોર્ડની કાંસા એને પંચાયત અસ્તિત્વમાં આવી, જેનો પણ વિસ્તાર વધતા આજે 16 વોર્ડની બની ગઈ છે, જેનું મતદાન 11,800 જેટલું હાલમાં છે. જ્યારે કાંસા એને પંચાયત સિવાય ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ સર્વે નંબરો માટે મામલતદાર કચેરીને જાણ કરી દેવામાં આવી છે. હવે આવકના દાખલા સહિતના ફોર્મેટ બદલાશે. કાંસા એને પંચાયતમાંથી કાઢવામાં આવતા આવકના દાખલા સહિતના ફોર્મેટ અલગ હતા. હવે જાહેરનામું પડી ગયા બાદ અરજદારોએ પાલિકાના ફોર્મેટમાં અરજી કરવી પડશે અને ચીફ ઓફિસરે ચાર્જ સંભાળ્યા બાદ શહેરના તમામ દાખલાઓના ફોર્મેટ મૂકવા માટે સૂચના પણ આપી દીધી છે. જ્યારે છેલ્લા 6 મહિનાનું પગારપત્રક, તમામ ઠરાવ બુકો, રોજમેળ, ડેડ સ્ટોક તેમજ પંચાયતની મિલકત ટ્રાન્સફરના ઠરાવો, બાંધકામ પરવાનગી ચિઠ્ઠી, પંચાયતી મિલકતની વિગતો, પાણીના આધાર બોર, પાવતી બુક, ઓડિટ બુક, બેનક ખાતાની વિગતો, સ્વભંડોળની ગ્રાન્ટ અને ચાલુ વિકાસના કામોની માહિતી માંગવામાં આવી છે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જેમ આપણે જાણીએ છીએ કે 31/5/25ના સરકારશ્રીના નોટિફિકેશનથી વિસનગર નગરપાલિકાની હદ વધારા કરવામાં આવ્યો છે, જેમાં વિસનગર નગરપાલિકાનો જે કાંસા એને વિસનગર નગરપાલિકાની હદને અડીને આવેલો જે કાંસા એને વિસ્તાર છે પંચાયતનો, એ વિસ્તાર તથા વિસનગર ગ્રામ્યનો જે વિસ્તાર છે નગરપાલિકાની આસપાસનો આઉટગ્રોથ વિસ્તાર, એ તમામને ભેળવવામાં આવ્યા છે સર્વે નંબરોને. આથી જે વિસનગર નગરપાલિકાની હાલની જે હદ છે 7.90 ચોરસ કિલોમીટર, એમાંથી 27 ચોરસ કિલોમીટર નવી હદ થઈ છે.
સાથે સાથે જે 2001ની વસ્તી ગણતરી પ્રમાણે વિસનગર નગરપાલિકાની જે 63,000ની વસ્તી હતી એમાં અંદાજે કાંસા એને વિસ્તારની 13,000 વસ્તીનો તથા આઉટગ્રોથ વિસ્તારની વસ્તીનો સમાવેશ કરી અંદાજે હાલ 1 લાખ કરતા પણ વધુ વસ્તી થવા પામી છે આપણા વિસ્તારની. સાથે સાથે જેમ આપણે હદ વધારો થયો છે તેમ આ હદ વધારાને અનુરૂપ વિસનગર નગરપાલિકાનો આગામી સમયમાં નવો વિકાસ નકશો પણ તૈયાર કરવામાં આવશે અને આ નવો વિકાસ નકશો તૈયાર થયા બાદ આ નવી હદારેલી વચમાં જે ખુલ્લી જમીનો પ્રાપ્ત થઈ છે એ દરેક ખુલ્લી જમીનોમાં આપણે જુદા જુદા એરિયા વાઇઝ ટીપી સ્કીમોની રચના કરી શકીશું, જેથી એક આપણા નગરને સુવ્યવસ્થિત ઢાંચામાં આપણે ઢાળી શકીશું અને હાલની જે ટ્રાફિકની ને બધી સમસ્યાઓ છે એમાંથી આપણે મુક્તિ મેળવી શકીશું. વધુમાં જે હાલ કાંસા એને વિસ્તારના જે રહીશો છે એમને નગરપાલિકાની અત્યારની હાલની ઓફિસ સુધી આવી અને એમને જે સરકારી કામગીરી માટે જે દાખલા કે જે પ્રમાણપત્રો મેળવવાના થાય છે તો અમે એમની સરળતાના ભાગરૂપે અહીંથી વિસનગર અમે નગરપાલિકા તરફથી 2 નોડલ અધિકારીની નિમણૂક કરી છે, જે કાંસા એને ગ્રામ પંચાયતમાં બેસશે અને નગરપાલિકા સાથે સંકલનની કામગીરી કરશે. માળખાકીય સુવિધાની વાત કરીએ તો અમારા શહેરી વિકાસ વિભાગમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, 15મું નાણાં પંચ, સ્વચ્છ ભારત મિશન, અમૃત મિશન, નળ સે જલ યોજના, પછી આગવી ઓળખ ઘટક યોજના છે, જનભાગીદારી યોજના છે. આ તમામ યોજનાઓમાંથી વિવિધ પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓનું નિર્માણ થશે અને તેનો શહેરીજનોને બહોળા પ્રમાણમાં લાભ થશે. વિસનગર શહેરની હદ બદલાતા હવે નવી હદનો વિકાસ નકશો તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત નવીન ટાઉન પ્લાનિંગ સ્કીમ પણ બનાવવામાં આવશે અને જેનો ફાયદો નાગરિકોને મળશે. પાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, પીવાના પાણીની પાઇપલાઇન, ભૂગર્ભ ગટર યોજના, સ્વચ્છતા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. વિસનગર નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીના જણાવ્યા મુજબ ચાલુ નાણાકીય વર્ષના વેરા પંચાયતની આકારણી યાદી મુજબ વસૂલવામાં આવશે. આગામી નવીન નાણાકીય વર્ષથી આઉટગ્રોથ વિસ્તાર તેમજ પંચાયતની મિલકતોની આકારણી શહેરી વિભાગના ઠરાવ મુજબ એરિયા બેઝ પ્રોપર્ટી બેઝ મુજબ વસૂલવામાં આવશે. જ્યારે વિસનગર નગરપાલિકાને આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના પ્રયત્નથી વિસનગર નગરપાલિકાને અ વર્ગમાં પરિવર્તિત થતા આગામી સમયમાં સારો વિકાસ થશે અને માળખાકીય સુવિધા દરેક નાગરિકોને મળવાની છે. ત્યારે આજે નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. બાઇટ પાર્થ ત્રિવેદી, ચીફ ઓફિસર વિસનગર નગરપાલિકા, ઉત્તમભાઈ પટેલ, પ્રમુખ નગરપાલિકા વિસનગર. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે સંકલ્પના વિકસિત ભારતની સંકલ્પના અનુસંધાને વિસનગર નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગમાં સામેલ કરવા બદલ માનનીય ધારાસભ્ય તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબના અથાગ પ્રયત્નોથી વિસનગરને જે બહોળો વિકાસ કરવા માટે જે કંઈ પણ વિસ્તારો ઉમેર્યા એમાં કાંસા એની વિસ્તારનું વિસનગર નગરપાલિકાના અંદર સમાવેશ કર્યો. આવનાર સમયમાં જે કંઈ પણ નવા વિસ્તારો ઉમેરાયા છે એની અંદર આંતર માળખાકીય સુવિધાઓ ખૂબ સરસ અને સુલભ બને એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે. આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની, મોબાઈલ નંબર 9949490321. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.